મારું નામ પરેશભાઈ છે. હું નાનાંગિયાથી આવું છું, નખત્રાણાથી. મારા છોકરાને લીવરની ઇન્જરીના કારણે અહીંયા ઇમરજન્સીમાં દાખલ કર્યો હતો. ડૉક્ટર વિવેક દેત્રોજા હેઠળ એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી, માધવભાઈની, અને બહુ સારી ટ્રીટમેન્ટ થઈ કેકેપી હોસ્પિટલ મધ્યે. એના તરત રિપોર્ટ થઈ ગયા. એના કારણે આજે બહુ સારી કન્ડિશનમાં છે. અહીંયા સ્ટાફની સર્વિસ ખૂબ જ સારી છે. હોસ્પિટલની અંદર બધા સ્વભાવની રીતે બધી રીતે બહુ સારું છે. અને જમવામાં દર્દી માટે જે જમવાનું આવે છે બહુ સારી ક્વોલિટીનું, બહુ સરસ બનાવે છે. એમની પણ સર્વિસ સારી છે અને આજે અમને ડિસ્ચાર્જ આપવાના છે. હેલો, મારું નામ છે ડૉક્ટર વિવેક દેત્રોજા. હું અહીંયા કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એઝ અ ટ્રોમા, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન તરીકે કાર્યરત છું. આપણે એક વાત કરીશું એક કેસની. હમણાં થોડા દિવસ પહેલાં અમારે ત્યાં એક 15 વર્ષનું બાળક આવ્યું, જેને રોડ એક્સિડન્ટમાં પેટમાં ગંભીર ઈજા થઈ હતી. બાળક આવી આપણી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે બાળકની જે ગોલ્ડન અવર્સની જે જરૂરી ટ્રીટમેન્ટ હોય એકદમ તાત્કાલિક ચાલુ કરી દીધી હતી. દેખીતી રીતે બાળકને પેટમાં કોઈ ખરોચ પણ નથી, પણ બાળકની ક્લિનિકલ કન્ડિશન ઘણી જ ક્રિટિકલ હતી. આપણે બાળકની ઇમરજન્સી ટ્રીટમેન્ટ સાથે સાથે પછી જે જરૂરી રિપોર્ટો અને સીટી સ્કેન કરાવતા જાણ થઈ કે બાળકને પેટમાં લીવરમાં ગંભીર ઈજા થઈ છે, જે એક હાઈ ગ્રેડ લીવર ઇન્જરી કહેવાય. જે ઓલમોસ્ટ સીટી સ્કેનમાં ખ્યાલ આવ્યો કે લીવર ઓલમોસ્ટ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયું અને પેટમાં ખાસું એવું લોહી નીકળી ગયું. આવા કેસમાં આપણે બાળકને તાત્કાલિક સર્જિકલ આઈસીયુમાં શિફ્ટ કર્યું. ત્યાં બાળકને આપણે સઘન ટ્રીટમેન્ટ ચાલુ હતી, જેમાં પ્લાઝમા, બ્લડ પ્રોડક્ટ્સ, આ બધું આપણે બાળકને સઘન કેર નીચે આપ્યું, જેથી કોઈ પણ આવી ગંભીર ઈજામાં ઓપરેશન વગર ટ્રીટમેન્ટ આપણે ટ્રાય કરી કે બાળકને કંઈ ઓપરેશનની જરૂર ન પડે આ લીવરની. અને ઓન એન એવરેજ આપણે 1 અઠવાડિયું બાળક રાખ્યું અને બાળક આ સઘન આવી ગંભીર ઈજામાંથી ઘણી જ સારી રીતે બહાર આવી ગયું અને કોઈ પણ ઓપરેશનની કે કાંઈ જરૂર ના પડી. એટલે આ કેસના રિલેટેડ આપણે મેઇન એ વસ્તુ હતી કે બાળકને એક્સિડન્ટ પછી દેખીતી રીતે બહાર કોઈ ઈજા નથી, પણ તેમ છતાં એના પેરેન્ટ્સ આપણને અહીંયા હોસ્પિટલ લઈ આવ્યા, એ ઘણી સારી વસ્તુ કહેવાય. ઘણીવાર કેવું થાય કે બહાર દેખીતું કંઈ હોય નહીં તો આપણને એમ થાય કે કંઈ નથી, પણ આ વસ્તુ આપણે અવગણના ન કરવી જોઈએ અને હોસ્પિટલ તાત્કાલિક એકવાર એનું ચેક કરાવવા લઈ આવવું જોઈએ. તો જ આવી ઈજાઓ ઘણીવાર જે પકડાઈ જતી હોય છે, ઘણીવાર મિસ થઈ જાય તો એના ઘણા જ ગંભીર પરિણામ આવતા હોય છે.